રાજકોટ વોર્ડ નંબર 4 ની અંદર એક 18 મીટરના રોડને બારોબાર જ ચણીને ત્યાં ગેરકાયદે બાંધકામ કર્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે અને આક્ષેપની અંદર ભાજપના નેતાઓના નામ સામે આવી રહ્યા છે. શું કહેશો? સમગ્ર રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો પ્રજાના પ્રશ્નને ભૂલીને પોતાનો વિકાસ કઈ રીતે થાય અને પોતે કઈ રીતે ભ્રષ્ટાચાર કરી શકે એના માટે વ્યસ્ત છે. ત્યારે રાજકોટ શહેરની અંદર વોર્ડ નંબર 4 માં પ્રજાએ જ્યારે વિરોધ કર્યો છે અને ટીપી સ્કીમમાં જે રોડ દબાવવાની વાત સામે આવી છે, પ્રજાએ રોષ ઠાલવ્યો છે અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી જે સમાચાર મળી રહ્યા છે એ બાબતે મેયરશ્રીએ તાત્કાલિક એ જગ્યા ઉપર જવું જોઈએ. જો રાજકોટના પ્રથમ નાગરિકી પોતે હોય અને છે, ભારતીય જનતા પાર્ટીએ એમને મેયર તરીકેની જવાબદારી આપી છે. લોકોએ ભારતીય જનતા પાર્ટીને સારી એવી બહુમતીથી રાજકોટ મહાનગરપાલિકામાં બેસાડ્યા છે. જો એમના જ પદાધિકારીઓના નામ આવતા હોય તો પહેલી તકે એમને ત્યાં જઈ અને સ્થળ વિઝિટ કરવી જોઈએ, આવું સ્પષ્ટ અમારું માનવું છે. અને તાત્કાલિક અસરથી જે લોકોની વેદના છે એને વાચા આપી અને ડિમોલેશન કરવું જોઈએ. નાની નાની સોસાયટીઓની અંદર જે ગરીબ માણસો ઝૂંપડા બાંધીને રહે છે એને મોન્સૂન સિઝનની અંદર કમિશનર પણ નોટિસ આપી રહ્યા છે અને બુલડોઝરની વાત કરી રહ્યા છે. ત્યારે જે લોકો ભ્રષ્ટાચાર કરી અને સરકારી જમીનોને પચાવી અને એની અંદર મકાનો અને ઓફિસો બનાવીને વેચી નાખી હોય તો તાત્કાલિકપણે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ, જે લોકો આમાં સંડોવાયેલા છે, કોર્પોરેટરો હોય, અને મેયરે તાત્કાલિક રીતે એ રિપોર્ટ કરી અને ડિમોલેશન કરવું જોઈએ.